ડખા જેવા થાય આ તમે ખાઈ શકો હજમ ન કરી શકો હું શકો જાગી ન શકો ઈશ્વર છે ને દયાળુ છે તલે તલ ને મગે મગની કીડી થી માંડીને હાથી સુધી બધાયની બાપુ ધ્યાન રાખે છે અને ક્યાં નથી ઈશ્વર ક્યાં નથી એ તો મને કયો જો સમજાય તો ન સમજાય તો ક્યાંય છે નહીં આ સંતોને આપણે કહે બાપુ ભગવાન મને દેખાડ્યું લો કેવી રીતે દેખાડે એમ નથી સંતો કહે છે માર્ગે હાલો સમય આવશે ને તમે એમ કહો મુંબઈ જવું છે પણ હાલતા થવું પડે મુંબઈ આ ન આવે તમારે જવું પડે આ મુંબઈ જવાનું એડ્રેસ આપે આવા સંતો હોય ને બાપુ એ તમને માર્ગ બતાવે કે અહીંથી અહીંથી હાલ્યા જાઓ વહેલું મોડું મુંબઈ આવશે અહીં બેઠા બેઠા તમે મુંબઈ રાડ્યું વાળો તે કોઈ દી ન આવે જિંદગીમાં એટલે મહાપુરુષોની ભૂમિ છે સંતોએ બાપુ ખૂબ બધી વાણી કરી અને પોતે અનુભવ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને બાપુ આપ્યું છે તમે જુઓ આપણા કેટલા બધા મહાપુરુષોને શું ન આપ્યું એટલે એક વાણી મારે કરવી છે જલારામ બાપા વીરપુર અને અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝૂંપડી આવે અને પોતે તેમના ધર્મપત્નીની માગણી કરે અને વીરબાઈને કહે છે એક સાધુ આવ્યા છે તમારી માગણી કરે છે વીરબાઈ એમ કહે છે કે ભક્તિની વેરડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજે વેરડી ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ મને આપી દો મને જવામાં વાંધો નથી વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવ્યા બાપુ કીધું બાપુ બૈરું જોવે છે કે હા ગાયો એ આપ્યો ને બાપુ તેથી સતાધાર ની ગાદી ઉપર આપા ગીગા એની હાથે ટોકરા નગારા ઝાલરું મીડ્યું વાગવા બધા કે આ શું થયું આ તો કૌતુક થયું એની હાથે નગારા આરતી વાગે આપા ગીગા બાપુ આમ નજર કરીને દાંત કાઢે છે કે બાપુ આ શું બન્યું કે હોઈ જાવ કાંઈ નથી બન્યું કે પણ બાપુ કયો તો ખરો એની હાથે આ બધા ટોકરા ઝાલરું વાગે કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાસ્તુ આટલી છે ટાણું આવે અને કાંઈક કરી લ્યો બસ મુદ્દો આટલો છે બાકી કાંઈ બાબુ ઢોલ વગાડવાની જરૂર નથી કોઈ ખોટા ખેલ કરવાની જરૂર જ નથી હું તો જોકે બધો જાણીતો ડાયરો છે પણ હું એમ કહું મારા જેટલું પાપ તમે ઝઘડા કે તોફાન મારા જેટલા તમે એકે નહીં કર્યા હોય તો આપણો મેળ પડી ગયો બોલો તમે બધા હેઠે બેઠા છો અમે ઉપર ચડી કહેવાનો મારો મિનિંગ કાંઈ બહુ લાંબી વાત વિચારવાની જરૂર જ નથી બાપા બસ ટૂંકમાં તમે કોણ છો એનું તમને અનુભવ થઈ જાય તો વાત થઈ જાય પૂરી બાકી કાંઈ આગળ હાલવાની જરૂર જ નથી એટલે કાનદાસ બાપુ આ ભજન લખે જલાની વાણી જલા બાપાની અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો એનું બૈરું આપ્યું ને બૈરું લઈને પાછું અખિલ બ્રહ્માંડ નો માલિક ગયો ને એને એમ જો ખરું આ બૈરું આપી દીધું મૂકવું ક્યાં આ સંતોએ બાપુ ભગવાનને ભગાડ્યા ઈ જંગલમાં ગયા ને વડલાના છાયા વીરબાઈ ને બેહાડ્યા ને જોડે ઝંડો બે આપ્યા ઈ કે હાલો આ રાખો હું આવું છું હમણાં બહાર જઈને જીઓ હજી નથી આવ્યો જોડે ઝંડો હજી બે વીરપુર માં પડ્યા છે તમે જાઓ તો દર્શન કરજો ઈ જલિયા એમ નામ બાપુ દુનિયા કોઈ ગાણા નો કઈક મહેનત કરવી પડે એટલે જલિયાની બાપુ વાણી કરે છે શું કહે છે मन
અતિ તરુણ જલારામ જોગી તે મારા મનના ખ્યા મારી જલારામ જોગી તે